ચેતર વસાવાના પોસ્ટરોથી ખાલી ભાજપને જ તકલીફ છે, આદિવાસી સમાજને નહીં। દાહોદની જે આદિવાસી રેલીમાં આખી બબાલ થઈ હતી, આ બબાલને લઈને હવે રાજકારણ ગરમાયું છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દાહોદમાં જે બબાલ થઈ એને લઈને હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પોલીસે તો કાર્યવાહી કરી છે, 14માંથી 13 જેટલા આરોપીઓની ધરપકડ પણ થઈ ગઈ છે, જેમની સામે નામજોગ ફરિયાદ થઈ છે। એમાંથી 10 લોકો આમ આદમી પાર્ટીના નેતાઓ છે એવી પણ વાત સામે આવી। 200 જેટલા લોકોના ટોળાની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે રાજકારણ ગરમાયું છે। ખાસ કરીને ચર્ચાઓ એ વેગ પણ એટલા માટે પકડ્યો કારણ કે અહીંયા વાત એવી કરવામાં આવી કે ચેતર વસાવાના પોસ્ટરો લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા અને ત્યારબાદ તેમના દ્વારા બબાલ કરવામાં આવી। પરંતુ અહીંયા હવે આખી બાબતને લઈને વાત એવી સામે આવી રહી છે કે આદિવાસી સમાજના અનેક લોકો ત્યાં હતા અને આદિવાસી સમાજને ચેતર વસાવા પ્રત્યે લાગણી છે, સંવેદના છે, એટલે એ લોકો પોસ્ટર લઈને ત્યાં ગયા હતા। પરંતુ પોલીસ દ્વારા સામેથી કહેવામાં આવ્યું ને પોલીસ દ્વારા બબાલ કરવામાં આવી। હવે આ તમામ આક્ષેપ પ્રતિ આક્ષેપોની વચ્ચે આમ આદમી પાર્ટીના જે નેતા છે તે શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। અમારા ગુજરાતમાં અને પૂરા દેશમાં આદિવાસી સમાજ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 9 ઓગસ્ટ ઉજવવા માટેનો એક દિવસ ઉજવવા માટે સરકારે જાહેર કરેલો છે અને એમાં દાહોદ જિલ્લામાં પૂરો આદિવાસી એરિયા છે। દાહોદ જે શહેર છે ત્યાં અમારા વિસ્તારના તમામ આદિવાસીઓ ભેગા થાય છે, દર વર્ષે ભેગા થાય અને ત્યાં ઘણા બધા ડીજે લઈને ભેગા થતા હોય, પણ સરકારે એક એવું ષડયંત્ર રચ્યું કે ત્યાં 144ની ધારા નજીકના દિવસમાં જ લગાવી દેવામાં આવી અને પછી અમારા લોકોને જ્યારે ડીજે લઈને નાચતા જતા હોય રેલીમાં એ વખતે એમને રોકવામાં આવ્યા, એમની સાથે બોલાચાલી કરવામાં આવી અને એના કારણે અમારા આદિવાસી સમાજમાં જે ઉત્સાહ હતો એ ઉત્સાહ તોડવાના કારણે ત્યાંના જે યુવાનો હતા એ અકળાઈ ગયા અને પોલીસને આમને સામને ઘર્ષણ થયું છે। ખરેખર આ સરકારની મિલીભગત છે ને આમ આદમી પાર્ટીના માથે પાડી રહ્યા છે। અમારા ચેતર વસાવાના જે પોસ્ટરો લાગ્યા છે તેનો વિરોધ ફક્ત ને ફક્ત ભાજપના ચમચાઓ કરી રહ્યા છે। બાકી આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજ અમારા જે ચેતર વસાવા છે એને ટાઈગર માને છે, પૂરા આદિવાસી માટે લડે છે। આદિવાસી માટે તો ઠીક પણ પૂરા તમામ સમાજો માટે લડે છે અને એ નેતા એવો છે કે આજે બીજાની જમીનો માટે પોતે પણ જેલ ભોગવી રહ્યો છે। એમને સરકાર દબાવી રહી છે અને એના કારણે આ આદિવાસી જે દાહોદમાં એમનો જે નાતો છે એક આદિવાસીનો અને એને નિભાવવા માટે લોકો આવ્યા હતા અને ડીજે રોકવાના કારણે આ ઘર્ષણ થયું છે અને અમારા માણસો પર 14 માણસો પર FIR સરકારે કરી દીધી છે અને સરકારે તો કરી ઠીક છે પણ સાથે સાથે એમને પોલીસવાળાને પર પોલીસે ફરિયાદ કરી છે। તો ખરેખર આ એક ષડયંત્ર છે। એમને જો ઘર્ષણ ના ઊભું કર્યું હોત ને સમજાવીને અમારા ડીજે ચાલવા દીધા હોત તો આ ઘર્ષણ નહીં ઊભું થતું। 144ની ધારા છે તેઓ ભાજપના નેતાના કહેવાના કારણે જ અહીંયા લગાડવામાં આવી, બાકી આજ સુધી અહીંયા કોઈ પણ એવો કિસ્સો ના મળે કે ત્યાં ઝઘડા થયા હોય। શાંતિથી અમે આદિવાસી સમાજના માણસો છીએ, શાંતિથી અમારો દિવસ ઉજવીએ છીએ। અમારો સિંગવડ હોય, લીમખેડા હોય, દરેક જગ્યાએ શાંતિપૂર્ણ માહોલ બન્યો છે, પણ પોલીસે જ હાથે થઈને આ કારસ્તાન કરેલું છે એ સરકારનું ષડયંત્ર અમે માનીએ છીએ અને ખરેખર આ સરકારને એક દિવસ આ 27માં ભોગવવાનો વારો છે। હવે આખી બાબતને લઈને વધુમાં ચર્ચા કરવા જઈએ તો આ દાહોદમાં આદિવાસી સમાજની 2 રેલી નીકળી હતી ને બંને રેલીઓ માટે એવી વાત કરવામાં આવી હતી કે ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કોઈએ ડીજે લઈને આવવું નહીં। હવે વાત એવી પણ સામે આવી કે અમુક જે લોકો હતા એ ડીજે લઈને ત્યાં પહોંચી ગયા અને ચેતર વસાવાના પોસ્ટરો એમની પાસે હતા, એટલે આમ આદમી પાર્ટી અને ચેતર વસાવાને બદનામ કરવા માટે આખું કાવતરું કરવામાં આવ્યું હોય એવા આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતાએ લગાવ્યા છે। બીજી અહીંયા ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે આખી જે બાબત હતી એમાં બબાલ થતી જ નહીં, પરંતુ કોઈ ત્રીજી વ્યક્તિએ આવી અને એમાં કાકરી ચાળો કર્યો એટલે આખી બબાલ થઈ। હવે એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ છે, બીજી તરફ પોલીસ છે, તો પછી ત્રીજો વ્યક્તિ અને ત્રીજી આ વાત કોણ છે કે જેને આવીને પથ્થરમારો કર્યો, એ પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને આખી બાબતમાં હવે એ જ રાહ જોવાઈ રહી છે કે પોલીસ તપાસમાં શું સામે આવે છે, કારણ કે પોલીસે ખુલાસો તો કરવો જ પડશે કે આમાં પથ્થરમારો કરવાવાળા હતા કોણ, કારણ કે આખી બબાલત ત્યારે થઈ કે જ્યારે પથ્થરમારો થયો।
આ સમગ્ર બાબતે હવે પોલીસ દ્વારા તપાસ કરી અને શું નિવેદન આપવામાં આવે છે એના પર સૌની નજર રહેશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.